નમસ્કાર મિત્રો, હાથ અને પગમાં વાટિયા કેમ પડે એનું કારણ શું હોઈ શકે છે? જેમ કે હાથ અને પગમાં વાટિયા પડવાનું કારણ B12 અને આયર્નની કમી હોય લોહીમાં તો પણ હોઈ શકે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન એની ડેફિશિયન્સી હોય તો પણ હોઈ શકે છે. લાંબા સમય સુધી ઊભા રહે તો એમાં લીધે પણ પગમાં વાટિયાને પડી શકે છે. નસોમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તો પણ થઈ શકે છે. શિયાળામાં ચામડી સૂકી થઈ જાય તો પણ થઈ શકે છે. વારે ઘડીએ પાણી ઓછું પીવાતું હોય તો એના કારણે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એના માટે ઘરે શું ઉપયોગ કરી શકાય? હાથ અને પગને હળવા હાથે ખેંચવું, દિવસમાં 4 થી 5 લીટર જેટલું પાણી પીવું, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે એવી વસ્તુઓ ખાવી, તેનાથી આપણને સારું થઈ શકે છે. કેળું, દહીં, છાશ, સૂકો મેવો જે કે મેગ્નેશિયમ, પોટેશિયમ મળે એવો ખોરાક લેવો, ઓછો મીઠાવાળો ખોરાક લેવો જોઈએ. શિયાળામાં આપણે વેસેલિન લગાવવું જોઈએ અને બૂટ અને મોજા પહેરીને રહેવું જોઈએ. સ્લીપર પહેરવાનું આપણે ટાળવું જોઈએ. પરથી તકલીફ રહેતી હોય, વાટિયામાંથી લોહી પડે, વાટિયામાંથી દુખાવો વારે ઘડીએ રહે, પાણી વધારે પડતું નીકળે તો નજીકના તમારા હોમિયોપેથિક ડૉક્ટરને કન્સલ્ટ કરો. અને આવી જ માહિતી જાણવા માટે અમારા હોમિયોપેથિક પેજને ફોલો કરો.